હાય, હું ડૉક્ટર હર્ષિત પટેલ, ગાંધીનગર, ગુજરાતથી. નાવ આજે આપણે વાત કરવાના છે ફ્લોસિંગ વિશે. હવે ઘણા પેશન્ટ અમારા એવી રીતે આવતા હોય કે એમને ડૉક્ટરે એડવાઇસ કરેલું હોય, ડેન્ટિસ્ટે એડવાઇસ કરેલું હોય કે 2 ટાઈમ બ્રશ કરવાનું. 2 ટાઈમ બ્રશ કરતા હોય પણ તો એમના મોઢામાં કંઈ તકલીફ હોય, દાંતની કે પેઢાની એવી રીતે. તો એ અમને એવી રીતે ક્વેશ્ચન પૂછતા હોય 2 ટાઈમ બ્રશ કર્યા પછી પણ દાંતની તકલીફ કેમ થાય છે. તો એની વિશે આજે વાત કરવાના છે. બે ટાઈમ બ્રશ કરવાનું, એક સવારે અને રાત્રે સૂતા પહેલાં, એ તો જરૂરી છે. પણ 2 ટાઈમ બ્રશ કેવી રીતે કરો છો અને કેટલું એફિશિયન્ટલી થાય છે ક્લિનિંગ દાંતનું, એ પણ જોવું બહુ જરૂરી છે. હવે બ્રશ કરો છો તો તમારા દાંતની જે બહારની સરફેસ છે, જ્યાં આગળ તમારું બ્રશ પહોંચે, એ બધું તો ક્લીન થાય છે. પણ જે બે દાંત વચ્ચેની જગ્યા અમુક વાર કેવું છે કે આપણા દાંત આખા ચૂકા હોય, થોડા આગળ પાછળ હોય, તો એની બે વચ્ચેની જગ્યા એવી હોય કે ત્યાં આગળ ખોરાક ફસાયો હોય તો ત્યાં આપણું નોર્મલ બ્રશ તો પહોંચતું ના જ હોય. તો એવી જગ્યાએ બ્રશ ના પહોંચતું હોય એટલે ત્યાં આગળ ફૂડ લોજમેન્ટ થાય, ત્યાં ખાવાનું ભરે, એટલે એને રિલેટેડ જે દાંતનો સડો છે કે પેઢાના તકલીફ છે એ બધી થતી હોય. બરાબર, એટલે આ ક્લિનિંગ બી કરવું જરૂરી છે. હવે આવી જે જગ્યા છે જ્યાં આગળ બ્રશ નથી પહોંચી શકતું, ત્યાં આગળ આપણે દાંતની ક્લિનિંગ કેવી રીતે કરવી? તો દાંતની ક્લિનિંગ માટે ફ્લોસિંગ વસ્તુ છે. ફ્લોસિંગમાં એક ડેન્ટલ ફ્લોસ આવી રીતે રીલ આવે, ધારો કે ફ્લોસની આવી રીતે રીલ આવે, બરાબર, એમાંથી આવી રીતે ફ્લોસ એટલે દોરો જેવું હોય, એ દોરોને આપણે આવી રીતે આમાંથી કટ કરીને આવી રીતે દોરો કાઢી લઈએ. પછી એને આવી રીતે 2 આંગળી કરીને 2 દાંત વચ્ચેથી ક્લિનિંગ કરી શકીએ. હવે આ જે થ્રેડ છે એ તમારા 2 દાંત વચ્ચેની જગ્યામાં ક્લિનિંગ થઈ જશે. બરાબર, એટલે એ જતી રહેશે. પછી એ દાંતની સરફેસ ઉપર, નીચેના દાંત હોય તો ઉપરની બાજુ ક્લીન કરવાનું, અને ઉપરના દાંત હોય તો નીચેની બાજુ આવી રીતે ખેંચીને દાંતની સરફેસ ઉપર ક્લીન કરવાનું. એવી રીતે બધા દાંતની વચ્ચે આ ફ્લોસિંગ કરવાનું. તો 2 દાંત વચ્ચે બી કોઈ ખોરાક ફસાયો હશે તો એ ક્લીન થઈ જશે. બરાબર, આ એક થ્રેડવાળો ફ્લોસ છે. બીજો આ ટાઈપનો ઇન્ટરડેન્ટલ બ્રશ પણ આવે છે. બરાબર, આ ટાઈપનો ઇન્ટરડેન્ટલ બ્રશ હોય તો એને બી તમે 2 દાંત વચ્ચે ક્લિનિંગ કરી શકો. કે કેવી રીતે? ધારો કે આ મોડલમાં તમને બતાવું કે અહીંયા 2 દાંત વચ્ચે વધારે જગ્યા છે, તો અહીંયા તમે આવી રીતે ક્લિનિંગ કરી શકો. આવી રીતે ક્લિનિંગ કરી શકો. આ જગ્યા જે છે, બરાબર, એવી રીતે ક્લિનિંગ કરી શકો. એવી રીતે બધા દાંતની વચ્ચે જ્યાં જગ્યા વધારે હશે ત્યાં આગળ જ આ બ્રશ વધારે જશે. એટલે જ્યાં તમને વધારે એવું ખોરાક ફસાતો હોય એવું લાગે ત્યાં આગળ આ રીતે ક્લિનિંગ કરી શકો. તો આ એક વસ્તુ છે. અને ત્રીજી એક વસ્તુ છે કે વોટર ફ્લોસર. વોટર ફ્લોસર શું છે કે વોટર ફ્લોસરમાં પાણીથી 2 દાંત વચ્ચેની જગ્યા ક્લીન થાય. અને એમાં કેવું રીતે હોય, આવી રીતે જ આગળની ટીપ હોય, ત્યાંથી પ્રેશરાઇઝ પાણી આવતું હોય. આવું ડિવાઇસ હોય, એમાંથી પ્રેશરાઇઝ પાણી આવતું હોય. એટલે એ જે પ્રેશરવાળું પાણી છે 2 દાંત વચ્ચેની જે જગ્યા પર તમેથી ફેરવો, એટલે 2 દાંત વચ્ચે ખોરાક કંઈ ફસાયેલો હોય તો એ નીકળી જાય. બહારની સરફેસ, અંદરની સરફેસ, એ રીતે બી કરી શકે. ઘણીવાર પેઢાની સર્જરી થઈ હોય અથવા તો પેઢાની કંઈક ટ્રીટમેન્ટ કર્યા હોય તો પછી જે પેરિયોડોન્ટિસ્ટ હોય એ એડવાઇસ કરતા હોય, ઇમ્પ્લાન્ટની સર્જરી પછી બી વોટર ફ્લોસર એડવાઇસ કરતા હોય, તો એ જે જગ્યા છે, ઓરલ હાઇજીન જે મેન્ટેનન્સ ફેઝ હોય છે, એના માટે એ વોટર ફ્લોસર યુઝ થાય છે. તો આ રીતે જે 2 દાંત વચ્ચેની જગ્યા હોય એ બી ક્લીન કરી શકાય. એટલે બ્રશ કરવું તો ઇમ્પોર્ટન્ટ છે, પણ ફ્લોસિંગ બી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે 2 દાંત વચ્ચેની જગ્યા બ્રશિંગથી ક્લીન નથી થતી. તો ડેન્ટલ ફ્લોસ વિશે આ વિડીયોમાં આટલું જ. ડેન્ટિસ્ટ્રી રિલેટેડ વધારે માહિતી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરો. અમારા આ વિડીયો જોવા બદલ આભાર.